મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં આવેલી અગોલ પ્રાથમિક શાળામાં એક વિવાદાસ્પદ બનાવ સામે આવ્યો છે। ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળાના આચાર્ય રાકેશભાઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ પાસેથી શાળા અંદરના વિવિધ કામો કરાવવામાં આવે છે, જેમાં શાળાના જાજરૂ અને બાથરૂમ સાફ કરાવવાનું, પાણીની ટાંકી સાફ કરાવવી, ગાડીઓ ધોવડાવવી, મેદાન સાફ કરાવવું તેમજ કચરો ઉઠાડવાનો સમાવેશ થાય છે। સ્થાનિક લોકો અને વાલીઓએ વધુમાં આરોપ મૂક્યો છે કે આચાર્ય રાકેશભાઈ અન્ય શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવવા દેતા નથી અને વિદ્યાર્થીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે। આ ઘટના દરમિયાન વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે વાતાવરણ તંગ બન્યું હતું। વાલીઓના કહેવા મુજબ આચાર્ય દ્વારા કેટલાક વાલીઓ સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરવામાં આવી હતી તેમજ એક વૃદ્ધ મહિલાને ધક્કા મારીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઇમામ જાદવ અને તમે જોઈ રહ્યા છો VAT ન્યૂઝ। મિત્રો, કડી તાલુકાના અગોલ પ્રાથમિક શાળામાં એક મસલો બન્યો હતો, જેમાં એક વાલીનું કહેવું એવું છે કે એ બાળકને કંઈક ઝાપટ મારી છીએ, તો એમાં બાળકને એ વાલી મૂકવા આવે સ્કૂલમાં, તો એના આચાર્ય હતા તેમણે ધક્કો મારીને વાલીને બહાર કાઢી મૂક્યા। એનું આપણે નિવેદન લેશું। શું બેન, શું નામ તમારું? સકીનાબેન। શું થયું હતું? મારા છોકરાના એકલો તો નિશાળમાં એમાં સાહેબના ઘરે આવ્યો તો મેં કીધું કે તમે ઘરે આવ્યો રોતો રોતો કે સાહેબ મને મારી ધક્કો મારે, તેમ કહેવા એટલે મને ધક્કો મારીને એમને બહાર કાઢ્યા। કેટલી વાર આવી કરે છે સાહેબ છોકરાને, હવે કેટલી વાર આવી સંબંધ કર્યો તો એમને પાછો મારી ધક્કા મારી અમને બહાર કાઢે બધા નતા। હાલ મેં કીધું સાહેબ તમે છોકરાને મારો તો અમને ધક્કા મારી બહાર કાઢે છે। ફેર આ એમની મમ્મી છે, તે એમનું પણ આપણે નિવેદન લે। શું બેન, શું કહેશું તમે? શું નામ તમારું? મારું નામ શબનમ છે અને શું થયું હતું? આ છોકરો નિશાળે મેકવા ગયા એના પપ્પા, એટલામાં કે છોકરાએ અને ઝાપટ મારી એ સાહેબની, આચાર્ય સાહેબની એમ કે છે કે જતા રહી છે અને મારી સાસુ જે ધક્કો મારીને બહાર કાઢ્યા, પહેવા ના દીધું, ખાલી બોલ્યામાં એટલું બોલાયું। હા, અમે એના કારણે હારને નહીં કરશું કરો, અમે પોલીસ કેસ કરશું। અમને એ ધમકી આલી છે, હું હાલ પોલીસ બોલાવું છું, અમને હાલ પોલીસ બોલાવી, અમને પોલીસ બોલાવવાની ધમકી આલી છે, બરોબર નહીં, અમે શું કરીએ?